હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આપણે દેવાંશી પપ્પાને નાસ્તો બનાવી દીધો, ગરમા ગરમ ભાખરી, કારણ કે હાંજે થેપલા ખાધા હતા ને પછી પાછા અત્યારે એને થેપલા ન હાલે, એટલે કે મારા માટે બનાવી દેજે ભાખરી। અને આપણે હાઈતામાં પારતા નથી એટલે આપણે બધી રસોઈ બનાવી જ છી। અને હવે આજે જવાનું હોય શીતળા પૂજવા, એટલે આપણે શીતળામાં પૂજવાય ક્યાંય બહાર જવાનું નથી, આપણે બધું આંગણામાં જ તીરથ છે બધા, એમ માની લઈને તોય હાલે। શિવજી આંગણામાં અને આપણે શિવજી છે ત્યાં શીતળામાં બેહાડ્યા છે, એટલે અમારા શેરીના તો બધા ક્યાંય ઓલા મોટા શીતળામાના મંદિરે જતા જ નથી, અહીંયા જ પૂજી લેશે। એટલે આપણે પૂજીને પછી ગંગા દોવા જઈ અને હવે જવું છે આપણે શીતળામાં ને કુલેર જુવારવા। શિવજી માટે સવારમાં વહેલા જઈ આવ્યા હોય, ઈ તો આપણે તો એવો નિયમ છે કે શિવજીના દર્શન કરીને પછી જ પાણી પીવાનું, એમ ત્યાં લગન હું પાણી ન પીવું। અને આ બનાવી લીધી કુલેર, દીવા, કંકુ, અબીલ, ગલાલ ને આ નાગલા એટલે ચિત્રામાનો હાર। હવે આની કઈ પરંપરા આપને ખબર નથી, પણ આપણા પૂર્વજો વખતની ડોહીઓમાંની આ હાઈલી આવે છે કે રૂના નાગલા અને ચૂંદડી બનાવી માતાજીને ચડાવે। છોકરીઓ વ્રત રે કે ગમે રહી, નાગલાની તો હજી આ પરંપરા ગઈ જ નથી, એમ કે એની માટે ઓલો હાર લેવા જવો પડતો નથી, એટલે સારું છે। મને એવું હોય છે કે પેલા કે ગામડામાં કે બહાર લેવા નહીં જવાતું હોય ને એટલે આનો બનાવી ચડાવતા છે, પણ હવે હાલે છે એક વૈકલ્પિક રસ્તો શોધી કાઢ્યો કે ભાઈ હાર ન હોય તો હાલે, આપણે બનાવીને દઈ દો એટલે ચડાવી દઈ તો હાલે। હાલો હવે જઈએ આપણે શીતળામાં, અહીંયા શિવાલય જ બેઠા છે અને શીતળામાં જો આપણે કુલેર જુવારવાની હોય એટલે આપણે સવારે ડીશ રાખતા ભૂલી ગયા હતા, એટલે જુવારવી નક્કી ગમે ત્યાં જુવાર દેવાની, એટલે આપણે લઈ લઈએ કોરિયા ડીશમાં અને પછી આપણે ગાય માતાને ખવડાવી દેવું। આપણે માતાજીને ચાલ સવારે ઉઠીને ત્યાં આપણે એમ થાય કે હમણાં વરસાદ આવશે, પણ આવું વાતાવરણ અંદાજે 8 દિવસ થયા આવું ને આવું વાતાવરણ છે કે વરસાદ આવ્યો કે આવશે નથી, તડકો કે નહીં, પણ એમાં વરસાદ તો કેદી આવશે એ નથી ખબર, પણ રોગચાળો તો આવશે જ મોલમાં માણામાં બેયમાં, કારણ કે તડકો જરૂરી છે। 8 દિવસથી આપણે તડકો જોયો નથી એટલે આપણે મોલમાં તો દવા ચાલુ કરી જ દીધી છે, માણામાં હજી જરૂર નથી, પણ જો આમનો થોડોક ટાઈમ વાતાવરણ રહે તો એમાંય લેવી જ પડશે નહીં। એટલે નહીં નાખીએ એમ વાતાવરણ આવું ને આવું વાદળછાયું રહીએ તો માણસમાં મોલમાં રોગચાળો તો આવે જ, કારણ કે સૂર્યપ્રકાશ ન મળે અને એકદમ વાતાવરણ ઠંડુ રહીએ, એટલે વાતાવરણ ઠંડુ ભેજવાળું, એટલે ભેજની હિસાબે જીવાય આવવાનો પ્રશ્ન રહીએ। એક તો આપણે મેઇન પ્રશ્ન હોય, જો દેવાંશી પપ્પા સમાચાર જો, એટલે સમાચાર વાળાને એવું છે કે ખેડૂને એટેક કવડાવી દે, નબળો ખેડૂ હોય ને તો સીધું હવે કેદી વરસાદ આવશે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં, હવે એ આવશે જ, ત્યાં તમારું ન હાલે ને અમારું ન હાલે। આપણે તલ ઉભા હતા ત્યારે કેવી આગાહી દીધી હતી કે વરસાદ આમ આવશે ને તેમ છે, દેવાંશી પપ્પાને કીધું આપણે કાંઈ વરસાદ નહીં, આપણે તલ કોરે કોરા ઘરમાં આવી ગયા। ઈ એને અનુસાર આગાહી દે, પણ ઈશ્વરથી મોટું તો કોઈ નથી, દોરી તો હજી ભગવાને એના હાથમાં જ રાખી, એટલે આગાહી તો માવઠાની ફૂલ દેતા હતા આપણે તલ તાણે, પણ એ કઈ આવ્યું નહીં। હમણાં આપણે 27-28 તારીખથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દેતા હતા અને પછી કીધું કે ભાઈ સિસ્ટમ રાજસ્થાન માથે વહી ગઈ ને આ બાજુ આવ્યું ને, એટલે બધું તો કુદરતના હાથની વાત છે, કુદરતને દેવું હોય તો આવી જાય, ન દેવું હોય તો વહી જાય, વગર આગાહી વરહી જાય। પણ ચોમાહું છે, હજી ઘણો ચોમાહું બાકી છે, એટલે વરસાદ તો થઈ જ જાહે, થોડોક વહેલા મોડો થાય, જરૂર હોય તો આપણે પાવું પડે કંઈક 15 દી 10 દી એવું કંઈ ન બનતું હોય, પણ અત્યારે આપણે પ્રશ્ન છે ઘાર્યું વાતાવરણ એકદમ ભેજવાળું, એટલે ભેજવાળા વાતાવરણમાં કપાસમાં આપણે થીપ્સ આવે, મોલો મસી
ઈયર તો ઠીક અત્યારે ન આવે, પણ તેમ છતાં આપણે અત્યારે કપાસમાં દવા છાંટવાનું ચાલુ કરવાનું છે. એના માટે લેવા છે આપણે ઇથિયોન. ઇથિયોન શું કામ કરે તો કે પોપટી મારે અને જીંડવાની ઈયર મારે. અને બીજું લેવા છે આપણે એસીફેટ પાવડર. એસીફેટ પાવડર સફેદ માખી અને એ જીંડવાની ઈયર મારે. એટલે સફેદ માખી અને પોપટી બેયનું થઈ ગયું. ત્રીજા નંબરમાં આપણે છે ઝીબ્રેક એસિડ. એટલે કે ખાતર આપણે વાવ્યું છે તો હવે ખાતર તો લાગી ગયું, કારણ કે ઉરિયા છે ને 12 કલાકમાં એનું કામ મંડે કરવા. એટલે એ કામ ચાલુ થઈ ગયું. તો હવે આપણે ઉપરથી ઝીબ્રેક એસિડ છાંટીને તો આપણો કપાસ થોડોક વધ કરી જાય. અને કપાસ તો જેટલો ઊંચો હોય ને એટલું ઉત્પાદન વધારે થાય. એટલે છોડવો પહેલાં થઈ જવો જોઈએ. એટલે એના માટે આપણે ઝીબ્રેક એસિડ લેવા છીએ પડીકી. એક પડીકીમાં 3 પંપ કરવાના. અને માથેથી ખાતર આપણે આપીશું 19 નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. કારણ કે 19 ખાતર દઈ દઈએ ને તો એનાથી આપણે કપાસને ઉપરથી ખાતર મળી જાય. એટલે નીચેથી આપ્યું, ઉપરથી આપ્યું, ઉપરથી વૈદની દવા આપી, ઉપરથી આપણે પોપટીની, સફેદ માખની, ઈયળની દવા આપી. એટલે કપાસ એકદમ આપણો રોગ મુક્ત થઈ જાય. અને આપણે પહેલો જ રાઉન્ડ મારીશી કપાસમાં. એટલે કે લગભગ આપણે 1.5 મહિનાનો કપાસ થઈ ગયો. અને આ પહેલી ફરે હવે છંટકાવ ચાલુ થયો હે આપણો. ને આમ તો આપણે કંઈ એવો હેવી એટેક નથી, પણ કપાસમાં રોગ ભેરવાઈ જાય એના પહેલા દવા આપી દેવાય. અને પછી આપણે દવા છાંટી તો એ આપણું જોઈએ એવું રિઝલ્ટ ના મળે. ને આજે આપણે માઇનોર થોડીક અસર બતાવે તો આપણે પરબાર એનું કંટ્રોલ કરી લઈ. કપાસ ના આમ પાંદડા કરીને જોવે તે થાય. આગળ તો કેવો નેરવો દેખાય છે. અને એમ તો આમાં સ્થિપ કથીરી હોય ને તો ઇથિયોન થી ઈ કંટ્રોલ થઈ જાય. પીરી કથીરી, જાંબાળિયા કલરની કથીરી, એ કથીરી અને સ્થિપ બે કંટ્રોલ કરે. અને આપણે આ એટલા ખૂણામાં હે ને આપણે અહીંથી લાગટ કપાસ વાવી છે તોય કેવો અસલ હશે લાગટ વાવ્યું તોય. અને નબળો ખૂણો રહ્યો ને એટલે થોડુંક ઉત્પાદન વધી જાય. 15-10 મણ કપાસ વધી જાય. વધે નહીં તો કઈ નહીં, પણ ઓની હારે લેવા હાટું લાગટ વાવી. એટલે એની હાઈરમાં રેવલમાં આવી જાય. નબળી જમીન રહે એટલે ઉત્પાદન નકર આમાં નબળું રહે, કારણ કે કપાસનું છોડવું એટલું કઈ વધે નહીં. અને આપણે કે 12 કલાકમાં ઉરિયાનું કામ મંડે કરવા. એટલે 12 કલાક પછી આજ નાખ્યું હોય આપણે, આજ નાખ્યું હોય સવારે તો એ રાતે એનું કામ ચાલુ કરી દઈએ. માને જો અત્યારે ઉરિયા આપણું કમ્પ્લીટ લાગ્યું, કારણ કે પરમ દિવસે વાવ્યું, કાલે આખો દી વહી ગયો, આજ આખી રાત ગઈ. એટલે એકદમ આને ઉરિયા લાગી ગયું પરબારું. જેમ આપણે દીવો હરગાવીને અંજવારું પડે ને એમ નાઇટ્રોજન એવું કામ છે. એકદમ પરબારું વૈધે સડી જાય. કપાસ એકદમ લેરમાં આમનો વૈધે રાખે એટલે બસ. અને પાછું થોડુંક મેન તો વાતાવરણ આવું રહ્યું ઠંડુ, એટલે વધે વધુ. કોક સાટા ખીરા રાખ્યા, જમીન ભીની જ છે આપણી. એટલે આમ જો એટલું કરીને તો આમાં તમે ગારો લાડવો વાળ્યો ને એવો ગારો નીકળે. હવે આમાં પાણી કેમ ચાલુ કરવું? જો હવે આમાં પાણી ચાલુ કરવાની જરૂર જ નથી. તો આપણે શોખ હોય તો એક અલગ વસ્તુ. એટલે એની હિસાબે કપાસ ને મગફળી ને બધી મોલ વૈધા બહુ અત્યારે, કારણ કે ભેજ એટલો છે જમીનમાં. એટલે આપણી મોલાત ને હજી પાણીની જરૂર છે નહીં, અને આપણે હજી પાવું નથી ત્યાં વરસાદ આવી જાય. જો એમાં એવું જ ભીનું છે ગારો. અને આમાં મૂરીએ જો કપાસ ને જો ઝીણા તંતુ મૂળ હોય ને એ ખાતર નાખ્યું ને એટલે આ બધા મૂરી અહીંયા પાસે જ પીડા હોય, લેવા આવે ખાતર લેવા આવે. જો ઝીણા હોય ને આવ નહીં જેવા દોરાથી ઝીણા એવા હોય, દેખાય નહીં એવા. આપણે જો મહેશભાઈ અને કરશન બાપા બે મહિના દવા છાંટવા, કારણ કે અત્યારે આમ તો દવા છાંટતા હોય ને તો 6 વોલવાળી કે 8 વોલવાળી નોઝલની જરૂર ન હોય, હાવ માઇનોર 3 વોલવાળી. કારણ કે એટલો બધો ફુવારો કઈ જાજો ફેલાવાની જરૂર નથી. આ 3 વોલવાળી છે ને તો એમ ધુવાણો કરી નાખે, અને ઓલી જાજા વોલવાળી ચડાવી આપણે તો ખોટી આપણી દવા બગડી જાય. કારણ કે જ્યાં આપણે 6 આયરું છટાતી હોય ને ત્યાં 4 આયરું જ છટાય, એટલે ખોટો ધુવાણો થઈને વહી જાય, કઈ કાયમ ન આવે. અને આ છે 2 આયરું વધારે છટે, એટલે આખાઈમાં આપણે છાંટીને તો 5-7 ફોપનો ફેર પડી જાય. અને આપણે મરચીમાં કપાસમાં લગભગ બપોર થાય તો 2 છટાઈ જાય. હા, મરચીની આપણે દવા લેવા જ છીએ. આપણે દેવાંશભાઈ બાલ મંદિરેથી
આવતા રહ્યા છે એને પપ્પા તેડી આવ્યા ને ભાઈ નું તો આપડા રાજા માણા રહ્યા. જવું હોય તો જાય ને ન જવું હોય તો ન જાય, કારણ કે એને ઉઠવા ઉપર આધાર હોય, આપણે એને ઉઠાડતા નથી. આજે સવારે 10 વાગે ઉઠ્યા એટલે ફ્રેશ થઈને પપ્પા સીવા લઈએ પેલા લઈ ગયા ને પછી બાલ મંદિરે 10:30 મૂકી આવ્યા. અને હવે ગાંડા ગદોડે છે. ઓલા ફઈએ હમણાં પૂછતા કે ઓલો હજી હું તો છે કે ઘરમાં અવાજ નથી એમ. અને ભાઈ વગરનું અમારા ઘરમાં અંધારું, ભાઈ વગરનું અમારા ઘરમાં અંધારું. આવી રીતના જ આખો દિવસ મસ્તી ચાલુ રાખશે. કા દેવાંશ? આમ એમ ખાવ નવરાત છે, કઈ કામ જ નથી દેવાંશ ન હોય તો. એ તાર ખાવું છે શું અત્યારે? હે એમ ફ્રૂટ સલાડ ભાવતું જ નથી. ફ્રૂટ સલાડ ભાઈ ને બહુ ભાવે. હાંજે બનાવ્યું ને ઠંડુ બહુ નતું થયું તોય ખાઈ ગયો. પછી જ હું તો અત્યારે ટાઈમ થયો છે બપોરના 12, એટલે 12 વાગે મોર બોલે અમારા ગામમાં. એટલે મોર બોલે ને એટલે આપણે અલાર્મ ફિટ થઈ ગયો, જમવાનું તૈયાર કરી દીધું છે. હાલો જો બોલો, જો મોર બોલો દેવાંશ, જો જો કેવો બોલે. હાલો જમી લેવું છે ને. અને ફઈને અહીંયા એકદમ મજા આવે છે. અને હવે તો બિસાડાની ઉંમર થઈ ગઈ એટલે પાછા આવી નહીં હગે રોકાવા. એટલે કીધું આવ્યા છે ને તો હવે છેલ્લી હાઈતમ કરતા જાવ એવું છે. આમ નહીં રવાશે, આમ કઈ બીમાર નથી, પોતે અહીંથી ખાઈ પી લે, નાઈ લે, ખાલી આપણે એક તૈયાર કરીને જમવા દેવાનું હોય. હાલો બેહી જાવ, આસન્યું લઈ આવું. પપ્પા ગંગા હાટું ખડ વાઢી આવ્યા. હું તો ગાનું દોવાનું તૈયાર કરતી હતી, મને તો એમ થયું એટલામાં જ ક્યાંક છે, ત્યાં તો એ ખડ વાઢી નહીં હોય, એટલી વાર લાગે. ખાલી છે ને ખડ વાટવા જાવ ને એટલે 5 થી 6 મિનિટ, કારણ કે ખડ બાજુમાં અને એ બાંધવાનું બાજુમાં, એટલે કઈ સેટું બહુ છે નહીં. ખાલી હાલીને 1 મિનિટ થઈ પોકતા આ મૂક્યું દાંતેણું, આવી ગયું ખડ આપણું. હા જય ગોમતી ખડ લઈ આવ્યા તો ઘુમરા નો માર્યા કે મને નાખો એમ. પાછો આ છે એને માં જેવો. એને તો જો કે દોવાનો ટાઈમ થયો હોય એટલે ઈ એમ કરે. અને ઓલાને એવી મજા આવે અહીંયા રમવાની, ઓલી છોકરીઓને મૂકે નહીં અને કપામાં જ રમવું. એટલે શું કરશો તું? રમશો તો કપાસ નીંદી નાખશે હો, ખડ હોય તો. અને આપણે દોવા આવીને ત્યારે ભાઈને આવવું જ હોય. એ હું ભાગ લઈ આવ્યો તા છોકરીઓ હાટું? હે હે ચોકલેટ ખવડાવી દીધી કે રાખી? મારી હાટું કાનો રાખી? મારે ખાવી હોય બધા પપ્પાને દીધી, મને દેવી પડી ને. એ હું રેમશો? હે ખડ દેખાય કે ખડ કપાસમાં? હે એ એમ નો કરાય. એમ તો ભાઈ છે તો બહુ નોટંકી બાજ. દેવાંશભાઈ ને પીવું છે શેર કાઢું દૂધ. કા જો થઈ ગઈ. અને શેર કાઢું દૂધ પીને એટલે સીધી મૂછું થઈ જાય. કા દેવાંશ ઘરનું ખવાય કે બહારનું? હે ઓલું વાન વેચવાયું ને ફરસાણનું, તો એક પેકેટ 30 રૂપિયાનું લીધું. મેં 100 રૂપિયા દીધા તો એક પેકેટનો માંડ જીગર આવેલો. એટલે આમાં દેવાંશ ને પૈસા દઈને તો એ બહારનું લેવાનું જીગર જ ન હાલે, એ લે જ નહીં. ભાઈને મોબાઈલ લોક ખોલતા આવડતો નથી. કા કેના જેવું થવું તારે? હે કેમ જેવું થવું? દૂધ પી હનુમાન દાદા જેવું શક્તિશાળી થવું છે ને એટલે દૂધ પીવે, નકર દૂધ ન પીવે. એટલે પીશો ચા નંદી દૂધ પીને એવો જ શક્તિશાળી થઈ ગયો કે તાર પપ્પા કીધે નથી વળતો.
મારું તો કામ જ નથી એને વાળવાનું, પણ દેવાંશી પપ્પા કીધે માન વળે, ઈ મોયડો છે ને એટલે